કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, હું કચ્છી સાહિત્ય મંડળનો મંત્રી કૃષ્ણકાંત ભાટિયા. મારી સાથે મંડળના પ્રમુખ લાલજીભાઈ મેવાડા પણ ઉપસ્થિત છે. કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને કચ્છી સાહિત્ય મંડળ દ્વારા આયોજિત આજનો એક દિવસીય સેમિનાર જે કચ્છના એક એવા કવિ ઉપર છે કે જે કવિએ પોતાની કલમ દ્વારા, પોતાની વાણી દ્વારા, પોતાના શબ્દો દ્વારા કેટલાને ઘેલું લગાડ્યું છે. એવા અમારા કચ્છી કવિ તેજપાલ ધારસિંહ તેજ. એટલે આ સેમિનારને અમે નામ આપ્યું છે પૂર્વ શૂરી તેજ. તો એના જીવન અને કવન વિશે, એના પક્ષીઓના પ્રેમ વિશે, એની કવિતાઓમાં જે આધ્યાત્મના જે કાંઈ દર્શન થાય છે એના વિશે જુદા જુદા વિષયો જે અમે આપ્યા છે એના ઉપર પ્રથમ સત્રમાં અને બીજા સત્રમાં એમ કુલ 5 પેપરનું વાંચન થવાનું છે. અને એ 5 પેપરનું જે વાંચન છે એ વાંચન દ્વારા કવિ તેજની કવિતાઓમાં જે જુદા જુદા ભાવ પ્રગટ થાય છે, કવિ તેજની કવિતાની અંદર જે જુદું જુદું સૌંદર્ય પ્રગટ થાય છે, કવિ તેજની કવિતામાં જે જુદી જુદી વાત પ્રગટ થાય છે એનું પ્રતિબિંબ પડવાનું છે. અને કચ્છી સાહિત્ય મંડળનો હંમેશા એ પ્રયાસ છે. અને આજનો આખો આ અમારો જે સેમિનાર છે કચ્છીમાં છે. બધા જ પેપર જે વાચકો છે કચ્છીમાં જ બોલે છે, સંચાલન કચ્છીમાં છે. તો કચ્છી સાहित्य मंडल नो हमेशा एक एवो प्रयास रह्यो छे कि हमारी जे माँ बोली, असांजी जेको माँ बोली कच्छी है, ये कच्छी जो जग में जस थी है, जग में निंडे में निंडे माड़ू सुधी इनजो जो प्रभाव है, इनजो जो भाव है, इनजो जो स्पर्श है, ये पूजे एना माटेना अमारा आ कच्छी साहित्य मंडल छे एना हमेशा प्रयासों होय छे. अने अमे जुदा जुदा अमारा कच्छी भाषाना तज्ञो छे एना अमे सेमिनार करता होईए छीए. तो ए रीते आजनो आ जे सेमिनार छे ए अमारा माटे तो अत्यंत उपयोगी छे, पण हूँ आपना माध्यमथी एटલું ચોક્કસ કહીશ કે તેજને જે ચાહનારા લોકો છે એ લોકો માટે પણ બહુ ઉપયોગી છે. અને આમાં તેજનું ગૌરવ તો છે જ, પણ અમારું ગૌરવ, કચ્છી સાહિત્ય મંડળનું ગૌરવ આ સેમિનાર અમે જે આજે રાખ્યો છે એનામાં અમારા કચ્છી સાહિત્ય મંડળનો પણ ગૌરવ વધ્યો છે. અને હંમેશા કચ્છી સાહિત્ય મંડળની એવી પ્રવૃત્તિઓ રહેશે કે કચ્છી બોલી છે, કચ્છી મા બોલી છે, કચ્છી અમારી માતૃભાષા છે, બસ એના ડંકા આખા જગતમાં વાગે એવા પ્રયાસ કરવા એ અમારું જે પ્રથમ છે એ અમારી પ્રથમ સંકલ્પના છે અને અમારી પ્રથમ ફરજ છે. કચ્છના કવિ તેજ એ બહુ જ આયામી સર્જક હતા. અને એમનું સર્જન જો આપણે વાંચીએ આપણે એમ લાગે કે રિયલી ગોઈંગ થ્રુ ધી હેડ એન્ડ હાર્ટ, દિલ અને દિમાગમાં ઉતરી જાય એવું સાહિત્યની એમને રચના કરી. એમણે પક્ષીઓ વિશે લખ્યું, ધર્મ વિશે લખ્યું, ફિલોસોફી વિશે લખ્યું, અધ્યાત્મ વિશે લખ્યું. એમની કવિતામાં જુદા જુદા વિષયો એમણે આવરી દીધા. અને એમના સમગ્ર સર્જનનું મૂલ્યાંકન કરીએ તો આપણે એમ કહી શકીએ કે જે મહત્વ કવિ નિરંજનજીનું છે, જે મહત્વ કારણજીનું છે કચ્છની દ્રષ્ટિએ, અને સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ વાત કરીએ તો જે મહત્વ કવિ પિંગળસિંહભાઈ ગઢવીનું છે, દુલાભાઈ કાગનું છે અને મેઘાણીનું છે. ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ વાત કરીએ તો જે મહત્વ કવિ ઉમાશંકર જોશી, કવિ નાનાલાલ, કવિ નર્મદ વગેરેનું છે, એટલું જ મહત્વ મારી દ્રષ્ટિએ કવિ તેજનું છે. પણ કમનસીબે એમના સાહિત્ય અંગે લોકોને જેટલી માહિતી જોઈએ એટલી માહિતી નથી. આવા કાર્યક્રમો કરવાથી લોકો સુધી એ માહિતી પહોંચે છે કે ભાઈ કચ્છમાં પણ આવા નામાંકિત સર્જન થઈ ગયા છે અને આવું સર્જન એમણે કરેલું છે. આમ તો રાજા ભર્તૃહરિ એમ કહી ગયા છે કે સર્જક હંમેશા જીવંત રહે છે, સર્જકના નશ્વર દેહનો નાશ પામે છે, પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે, એનો અક્ષર દેહ હંમેશા આપણી વચ્ચે હોય છે. પણ એ અક્ષર દેહ આપણી વચ્ચે સાચવેલો પડેલો છે
એની સમાજને સમજ પડે એ દ્રષ્ટિએ આવા કાર્યક્રમોનું ખૂબ જ મહત્ત્વ છે. અને કચ્છી સાહિત્ય એકેડેમી ગાંધીનગર અને કચ્છી સાહિત્ય મંડળ ભુજ એમણે આ કાર્યક્રમનું આયોજન કરી ખરેખર એક યશસ્વી કામ કર્યું છે. અને એના માટે હું ભાઈ શ્રી લાલજીભાઈ મેવાડા અને કૃષ્ણકાંતભાઈ ભાટિયા એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.